आज मारे तमने बात करवी छे ई एक गरवी गीરની અંદર નેહડાની અંદર રહેતા માલધારીઓની વાત કરવી છે કે મેં પહેલા પણ તમને ઘણી ખરી વાતો કરી છે પણ એ પહેલા હું તમને કહું તો એક વ્યક્તિ એમ કીધું કે ગામડાના માણસોના દિલ બહુ મોટા હોય છે, એના મન બહુ મોટા હોય છે। ત્યારે એના મન એના દિલ કેમ મોટા હોય છે? કારણ કે એને વિશાળતા એને સંબંધ છે। કેમ કે મોટા ફળિયા હોય, ખેતરવાડી હોય, મોટા ઓયડા હોય, મોટી ઓસરી હોય હે અને એ ખાલી ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હોય ને તો આખું આકાશ એને દેખાતું હોય, તારામંડળ દેખાતું હોય, એટલે એના મન મોટા હોય છે। કારણ કે એને મોટાપા જે વિશાળતા છે, મોટાપણું છે એની હારે એને સંબંધ છે। અને જ્યારે ગામડા શહેરની અંદર આપણે જોઈએ તો એમ કે માણસોના મન બહુ ટૂંકા, જીવ બહુ ટૂંકા હે શું કામ? કારણ કે એને નાની નાની વસ્તુ હારે, નાની નાની જગ્યાઓ હારે એને સંબંધ છે। નાનો એવો ઓયડી હોય, ઓયડો હોય, એમાં એ 4-5 જણા રહેતા હોય, એટલે પહેલેથી એના મન એ ટૂંકા હોય છે। તો આવા મોટા મનના માણસો ભલે એનો નેહડો હોય છે, એમાં એટલી બધી ભૌતિક સુવિધાઓ નથી હોતી, એનું જે મકાન હોય, એનું ઝૂંપડું હોય, એનું ઘર હોય, એમાં એટલી બધી ભૌતિક સુવિધા ન હોય, પણ એની અંદર જે રીતિ સિદ્ધિ હોય, જે આવકારો હોય, એ તમે જો તો એમ કહેવાય ને કે આભ જેવડો આવકારો હે। ઝૂંપડી ભલે એની નાની હોય। તો આજ મારે તમને જે વાત કરવી છે એ ગીરની અંદર રહેતા એક નેહડાની વાત છે કે એક વખત એવું બન્યું કે નાના નાના છોકરા છે એ નેહડાની બાજુમાં ધૂળમાં રમે છે, કોઈ ઘરપોલકા રમે છે, કોઈ ધૂળના જે માટી હોય એના રમકડા કરે છે, ઘોડા, હાથી, ગાડા અને ઘરપોલકા રમે, ઢીંગી પોતી રમે, ગારાના રમકડા કરીને રમે। અને આવી રીતે આ બધા છોકરાઓ નાના નાના નેહડાના છોકરા રમતા હતા। એવા સમયે એક કટક નીકળે છે હે ઈ જે કટક નીકળ્યું ત્યારે બને છે એવું કે કટક નીકળ્યું અને એમાંથી કોઈ એક જણા એમ કીધું કે બિચારા કેવા ધૂળમાં રમે છે। આ બિચારા શબ્દ એ છોકરા સાંભળી ગયા અને એ નેહડાના જે આગેવાન હતા આપા એની પાસે જઈને એમ કહે છે કે કોઈ ઘોડાના હાથીને લઈને નીકળ્યા છે, કેટલા બધા જણા છે, એ અમને બિચારા કહે છે। અને ત્યારે ઈ જે નેહડાના આપા હતા એ કટક પાસે જાય છે અને એને જોયું તો ખબર પડી કે ઓ આ તો રાણા જગા છે ને એનું આખું કટક છે। જઈને એમ કહે છે કે આવો આવો બાપ કે પધારો અમારા નેહડે। અને તે એમ કહે છે કે ના ના એ કે અમે બહુ ઝાઝા માણસો છીએ। તો કહે છે નહીં, સાયસુ પીધા વિના ન જવાય। અને આ શબ્દ પણ તમે જોવો મિત્રો કે સાયસુ પીધા વિના ન જવાય। કે સાયસુ પાવાનું અને એ તમને જમાડે કેટલા ભાવથી, નામ નાનું આપે છે કે સાયસુ પીધા વગર ન જવાય। અને આપણે એમ કહીએ કે જમીન જાઓ, જમીન જાઓ, પણ એ જમવું, એ સાયસુ પીવી, ભલે હું કહું છાશ ને રોટલો હોય, દહીં ને રોટલો હોય, શાક ને રોટલો હોય, પણ એની અંદર જે ભાવ હોય છે ને એ ભાવ જોયા જેવો હોય છે। ભાવથી માણા ધરાઈ દે। તો એને એમ કીધું કે અહીંથી સાયસુ પીધા વગર હું નહીં જવા દઉં, પણ એ જે આપા છે એ સમજતા નથી। તો એ કટક હતું, એ દળ હતું, એની અંદરથી એક માણસ એમ કહે છે કે લાવો હું આને સમજાવું। અને થોડાક આધેરા જઈને એમ કહે છે અમારે નથી રોકાવું એનું કારણ એક છે કે અમારા મહારાજા છે ને જે આ મુખી અમારા જે આગેવાન ઈ છે ને રોજ સોનાના પાત્રમાં જમે છે, એટલે અમે ના પાડી છે કે અમારે નથી જમવું। ઈ કે ઓ એમાં શું વાંધો? કે હાલો 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 હાલો, ઈ કે હું સોનાના પાત્રમાં એને જમાડે, હાલો ઈ કે। અને આવ્યા એના નેહડે, આપાના નેહડે આવ્યા તે આપાના નેહડાની અંદર જ્યાંમાં ભગવતીનો થડો હતો ત્યાં જઈ અને આ જે આપા છે નેહડાના જે નેહડામાં રહેતા હતા એ આપા છે એ માં ભગવતીના થડા પાસે જઈને એમ કહે છે કે અરે માં ઈ કે બધી મારી ભેહું વેચી નાખું ને તો હોનાની થાળી તો હું ખરીદી શકું એમ છું, પણ એક રાજા નહીં, એક જગા રાણા નહીં, પણ આખું કટક હોનાની થાળીમાં જમે એવડી મારા ઉપર દયા કર માં। અને ત્યારે એમ કહે છે કે મારી માડી તારી લટુમાં ગંગા જમના અને માડી તારી લટુમાં જમના ઝૂલે રે અને તારી જીભલડી અમૃત જરે। હે માડી તારા બેહણા ગઢગીરનાર નવે ખંડમાં તારી નજરું ફરે રે। હે માં ભગવતી, હે માં ખોડિયાર, હે માતાજી, જો મેં તમને મન વચન કર્મથી મેં તમને આરાધ્યા હોય, તમને પૂજા હોય તો હે માં મારી તું લાજ રાખજે। અને આટલી એનો આરાધ કરી અને એ આપા છે અહીંયા જે થડે બેઠા છે તો આકાશવાણી થાય છે અને એમ કહે છે કેમ કે મેં કીધું ને તો આ અંતર એ પુકાર છે ને અંતરનો હોવો જોઈએ। એ હાકલો, એ પુકાર, એ આપણો જે પડકાર એ અંતરનો હોય।
હે તો ઈ ભગવતી માં કે ત્યારે એમ કે છે આકાશવાણી થઈ અને એમ કે તું તમ તારે બધાને પતરાળા પીરી દે, સોનાની થાળી કરવા વાળી હું બેઠી છું. માં ભગવતીએ કીધું અને ત્યારે હાંજે બધાને તૈયાર થઈ વાળું પાણી અને એને ઈ બધાને પતરાળા પીરી દીધા, એની અંદર એને ખાવાનું પીરી દીધું અને જા બધા જમવા બેઠા ને તો એ બધા સોનાના થઈ ગયા. બધા જમી કાઢવી રહ્યા કે હજી પંગત પડી હતી, બેઠા હતા બધા પંગતમાં બધા જમી રહ્યા, સળું પાણી કરતા હતા. ત્યારે આપાએ જઈને એમ કીધું કે જે કટક હતું એને અને રાણા જગાને કે આ બધા તારા માણસોને કહી દે અને તમને કહી દઉં છું કે આ થાળીઓ ઉપાડે ને સોનાની થાળીઓ કે પતરાળા એવા અમે બિચારા નથી, એટલે આ એઠા વાસણો છે ને તમે ભેગા લઈને જઈજો. આ વસ્તુ છે કે જો સાચા દિલથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો ઈ આપણે જરૂર મદદ કરે છે, પણ વસ્તુ આ હતી કે ભાવની હતી કે તમે આપણને એમ થાય કે નાના નાના ઘરમાં રહેતા કોઈ પણ હોય, નેહડાની વાત નથી કે મોટા શહેરો હોય કે નાનું ગામડું હોય કે મોટું ગામડું હોય કે નેહડા હોય, ગીર હોય, ક્યાંય પણ જગ્યાએ તમારે ક્યારે આપણે એવું ન માનવું જોઈએ કે આ બિચારા છે, આ નાના છે. હે બધાએ પોતપોતાની રીતે ઈ ક્યારે કોઈ બિચારા નથી હોતા. એને એની માં ભગવતીનું સ્મરણ કર્યું અને એની લાજ એને હાંસવી દીધી. તો આ વસ્તુ છે અને હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિત્રા તણો મંડે ધ્રુજવા. આ હૈયાનો ભાવ હતો, એનો અંતરનો પોકાર હતો અને માં ભગવતી એની લાજ રાખી. આ વાત હતી જે રાણા જગાની કે આખા કટકને એને સોનાની થાળીમાં જમાડી.